સુરતથી મહત્વના સમાચાર મળ્યા છે કે નેશનલ હાઈવે પર સિયાલજ પાટિયા નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો। અમદાવાદથી મુંબઈ જતી કારને કન્ટેનર પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભાગવા જતા કન્ટેનર અન્ય બે કારને પણ અડફેટે લીધી હતી, જેના કારણે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું। કારમાં સવાર તમામ લોકો ચમત્કારી રીતે બચી ગયા છે અને ઘટના સ્થળે રોડ પર ગાયોના ટોળા હોવાને કારણે કાર ચાલકોએ ટ્રેક બદલ્યો હતો અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો, જેમાં कंटेनर चालक ने नागरिकों द्वारा झड़पी लेवायो हतो। राजेंद्र यादव। राजेंद्र भाई, क्या हुआ? ये पीछे से कंटेनर आ रहा था, पहले इको में ठोका, फिर ये टाटा में ठोका, फिर ये एसेंट में ठोका। अच्छा हुआ कि जान बच गई, बाकी गाड़ी को टक्कर मारी? 3 गाड़ी को साथ में टक्कर मारा। वो भाग गया? नहीं, गाड़ी वाला पकड़ा गया। हाँ, उसका ब्रेक फेल हुआ था? उसका कुछ नहीं फेल हुआ था, ड्राइवर को झपकी जैसा आया हुआ। आरिफ अरे भाई, क्या हुआ? वो मैं भरूच से आ रहा था, सूरत आ रहा था और वो